આજે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણીએ વિજય મુહૂર્તમાં વિજય કરાવી દઈએ એ આપણી સૌની જવાબદારી છે। મિત્રો કોઈ પૂછો તો ખરા કે अच्छे दिन સેના આવ્યા 400 નો સિલિન્ડર 1100 માં વેચનારાઓ કઈ રીતે કહી શકે કે अच्छा दिन આવ્યા છે? માતા બહેનોની જવાબદારી છે ઘરે ઘરે જઈ અને બહેનોને કહો કે તમારા ખિસ્સામાંથી તમારા ભાઈ 800 રૂપિયા બૂચ મારી ગયો એનું શું? મિત્રો 62 रुपया पेट्रोल, बहुत हुई महंगाई की बार, अब की बार नोट 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 नाम नहीं लो पाप लागे। जगदीश भाई आमा अपने पूर्वजों कहता था घणानु लेवाय नहीं, तो मित्रों कहेવાનો मतलब ये है कि 62 रुपया जो संसद सुधी कुछ करी सकता हो तो पेट्रोल डीजल હું તો એમ કહું છું 10-10 યુવાનો ઉભી જાઓ ખેસ કરીને ઇન્ડિયા ગઠબંધનના અને એક એક નાગરિકને સમજાવો કે 62 ના 92 થી આવે તો જાગો। આ વાત સાચી કરું છું। ત્રીજી વાત એક સ્કૂલ સારી નથી લેવા દીધી સાહેબ। અહીંયા સિટીમાં આવનારો નાગરિક ભાજપને શું કામ મત આપે છે? કોઈ પૂછો તો ખરા કે તમારો દીકરો ક્યાં ભણે છે? તો કે ફલાણી મોદી સ્કૂલમાં, ફલાણી ટીકડી સ્કૂલમાં કેટલી ફી લે છે? એ ફી શું કામ લે છે? આ નાગરિકોને સમજાવવાની જરૂર છે। એક દાખલો મારે આપવો છે। એક સુંદર મજાનું ગામ હતું। ગામમાં એક રૂપાળો જાદુગર આવ્યો। જાદુગરે ગામને કલા શીખવાડી કે જુઓ જુઓ બાજુનું ગામ ખૂબ વિકાસ કરે છે, જુઓ જુઓ બાજુના ગામમાં આમ થાય છે, જુઓ જુઓ આમ થાય છે। એટલે જાદુગરની છાયામાં આખું ગામ આવી ગયું। આ તો જાદુગર હતો। મિત્રો જાદુગરે ગામમાં ચૂંટણી જીતી ગયો, ભારી બહુમતીથી જીતી ગયો। જાદુગરે કીધું તું કે ગામમાં સારી સ્કૂલ બનાવીશું, જાદુગરે કીધું તું ગામમાં મોંઘવારી ઘટાડીશું, જાદુગરે કીધું તું ગામમાં સુંદર મજાની ટ્રેનો ફેરવીશું। ગામ બીજી ચૂંટણી આવી એટલે જાદુગર આવ્યો ગામમાં, આંખોમાંથી આંસુ ઢાંચ 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 પડવા માંડ્યા। બધા વિચાર પડી ગયા કે આપણો જાદુગર, આપણો નેતા રહે છે કેમ? તો કે ભાઈઓ બહેનો આ વખતે જો તમે આ ગામની લાજ ન રાખી તો બાજુવાળો ગામ આપણે જીવવા નહીં દે। બૂચ મારી દીધી। જાદુગરની જાદુગીરી કામ કરી ગઈ। મિત્રો બીજી વાર જાદુગર આવ્યો, જાદુગરે આમ છલાંગ લગાડી। જાદુગરને મિત્રો પૂછ્યા કે સાહેબ તમે જાદુગરી બહુ જોરદાર કરો, તો આ પ્રજા એને લાયક છે? હે? તો કે આ ગામની પ્રજા એને લાયક છે? આ લોકોને જેટલી જાદુગરી દેખાડો, રૂપાળા દેખાડો, બાજુવાળા ગામનો ડર દેખાડો એટલે મજા મળે। હવે ત્રીજી વખત ગામવાળામાં બધા ગામના ચૂંટણી આવી। જાદુગરે વિચાર કર્યો ત્રીજી વખત ગામમાં કઈ રીતે જાઉં? એક સારા સંતે એવું કીધેલું કે એક વખત મૂર્ખ બનો તો વાંધો નથી, બીજી વખત મૂર્ખ બનો તો વાંધો નથી, પણ જો ત્રીજી વખત મૂર્ખ બનતા હો તો તમે મૂર્ખ છો એ સાબિત કરો છો સાહેબ। ત્રીજી વખત જાદુગર આવ્યો છે। નથી ગામની વાત કરતો, નથી બાજુવાળાની વાત કરતો। જાદુગરે દર વખતે નવી ટ્રીક અપનાવે છે। આ વખતે જાદુગરે નવી ટ્રીક શું અપનાવી તમને ખબર છે? આજ સમજવાની જરૂર છે। સમાજમાં ભય પેદા કરો। હવે આ ગામવાળાને કહી દીધું, બાજુ એક વચ્ચે બજાર પડે ને, એટલે આ બજારવાળાને કહી દીધું કે આ બજારવાળા તમને જીવવા નહીં દે। પડી સમજે? મારે ઇશારો કરવો છે, જો સમજી શકો તો સમજી જજો, વધારે નથી કરવું મારે, કારણ કે સમય ઘણો થયો છે। પણ ઇશારો એ કરવો છે કે અમારી માતા બેન દીકરીઓ, હિન્દુસ્તાનની રાજપૂતાણીઓ જેના ઉપર નિવેદન કરનારાઓને
તમારી પાસે માયગું શું હતું? માયગું શું હતું? ખાલી એટલી જ વાત હતી કે આ માનસિકતા ચલાવી લેવાય નહીં. વાત સાચી છે? પણ તમે જો બધે સીટ એમને બતાવી દેતા હોય, તમારા કાર્યકર્તા કહેતા હોય અને અમારા 15 કરોડ ક્ષત્રિય આગેવાનો એમ કહેતા હોય કે ભાઈ અમારા માતાબેન દીકરીઓ ઉપર કોઈએ ટિપ્પણી કરી છે, આટલી તો લાજ રાખો. તો કે નહીં, મેસેજ જવો જોઈએ કે અમને તમારી જરૂર નથી. આટલો અહંકાર. તો મિત્રો, મારે ટિપ્પણી જાતિ જ્ઞાતિ જાતિ ઉપર હું ક્યારે રાજનીતિ નથી કરતો, પણ એક વાત મારે એટલા માટે કરવી છે, આ વાત અસ્મિતાની છે. તમને મેસેજ આપવા માંગે છે કે તમારાથી થાય તે કરી લો. જો હવે પરિણામ નહીં આવ્યું ને તો બીજી વાત તમને મને કોઈ પૂછશે નહીં. આ હકીકત છે. એટલે હવે આપણા પૂર્વજોને યાદ કરજો, વટ વચન અને વેર માટે આ માથા આપી દીધા છે ને, એની કુરબાની છે ને ભૂલાય નહીં. બરોબર બોલું છું? તો મિત્રો, મોંઘવારી, ગેસ, હું તો માતાબેન દીકરીઓને કહું છું, ગુજરાતની માતાબેન દીકરીઓને કહું છું કે તમે એકવાર ગેસ બાપાને પગે પડીને મતદાન કરવા જાજો. સાચું બોલો? દીકરો દીકરી ભણતા હોય, દીકરો મોટો હોય 10મા 12મા, તો એને યાદ કરજો, જો બુચ્ચિયા હશે તો પેપર ફોડશે. પેપર ફોડથી બચાવો. તમે તમારા દીકરા દીકરીને સારા નોકરિયાતમાં સમજાવવા માંગતા હો તો મિત્રો, કોંગ્રેસમાં ઇન્ડિયા ગઠબંધનના જ્યાં પણ ઉમેદવારો હોય, મત આપજો. આ વખતે કોઈ જાદુગીરી ચાલવી જોઈએ નહીં તો એ લોકો સાબિત કરી દેશે કે આપણે મૂર્ખ છીએ. વાત સાચી છે? છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ, કારણ કે અત્યારે સમજાવવાની સમજવાની સમય નથી રહ્યો. બૂથ પકડવાની જરૂર છે. અને હું ઓળખું છું આપણા આગેવાનોને. સાહેબ, એક સોસાયટીમાં રહેતો હોય, એક ગામમાં રહેતો હોય, એક ચાલીમાં રહેતો હોય, તો એટલું ધ્યાન રાખજો કે એટલું વચન રાખજો કે હું લડું છું સાહેબ, અને આમાં એક મત નહીં નીકળે બીજાનો. આવી જવાબદારીથી નીકળજો, નહીં તો ન્યાય જાદુગરી પૂછ્યા પૂછ મારી જાય. રાત્રે આવશે, આગેવાનોને પકડશે. શક્તિભાઈ આ શું કરે? લિસ્ટ મંગાવે આઈબી પાસેથી, કયા સોસાયટીમાં કોણ છે? તો કે આમાં પ્રતાપભાઈ છે. પ્રતાપભાઈ કોને લાગે છે? તો કે આ 2 માણસને મેસેજ પહોંચાડે. પ્રતાપભાઈ, તબિયત પાણી સારી? કઈ ઘટે? ધંધા પાણીમાં કઈ? તમારી ફેક્ટરી બરોબર ચાલે છે? લલિતભાઈ, તમારી ફેક્ટરીમાં શું છે? આવું બધું કરે. જે જરૂરિયાત હોય ને એ પૂરી કરી દે. મિત્રો, આ લોકો 50 કરોડ ખર્ચી શકે એ સીટ ઉપર એટલો બજેટ છે. 8,252 કરોડ રૂપિયા વ્હાઈટના બૂચ મારી દીધા. વ્હાઈટના. આ મનમોહનસિંહજી સરકાર ના શક્તિસિંહજી આ બધું આવડ્યું જ નહીં તમને તો. બોલો, તમે 70 વર્ષમાં લોકો ન કરી શક્યો, 10માં જાદુગર કરે. આનું નામ જાદુગર કરે. અને હદ તો ત્યાં થઈ ગઈ. મારો જયારે કચ્છનું ખેડૂત મિત્રો રડતા મને એમ કે સુદાનભાઈ કઈક કરો. મેં કીધું શું કરું? મારા હાથમાં કઈક હોવું તો જોઈએ. જો હોત તો હાથમાં તો સાહેબ પૂછશે ને બીજો દિવસનું સૂરજ ન ઉગવા દેતા. આયુષ્માન ગઢવીની તાકાત હતી. પણ તકલીફી છે, બની ગયા. 12-13 કરોડની બૂચ મારી છે. ખબર છે કે નથી ખબર? કચ્છના ખેડૂતની ચંદાની કોણ ખબર છે? હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. બધાને ખબર છે, અડધા નથી ખબર. તકલીફી છે મિત્રો. 76 કરોડની જમીન હતી. વેલ્સમેન કંપની વાળાએ કીધું કે આમાં કઈક કરવા જેવું છે. પેલા એ મેડા ભાજપના નેતો મેડા 16 કરોડમાં કલેક્ટર તું સંપાદન કરાવી અને એમાં 13 કરોડ રૂપિયા ખેડૂતને એવું કીધું કે આટલા રૂપિયા ખાતામાં આવશે તો ઇન્કમ ટેક્સ વાળા આવશે. તમે આ રૂપિયા ભાજપને આપી દો ચૂંટણી પંચમાં. ચૂંટણી પંચનું નામ નહોતું લીધું કે આમાં ઇલેક્ટ્રોનિક બોન્ડમાં રાખી દો. પેલા બિચારા ખેડૂત ગરીબ દલિત અને આપી દીધા સાહેબ. હવે ખેડૂતને એવું કીધું કે તો ગયા 8,252 કરોડમાં ત્યાંથી નીકળે નહીં.
પેલો પંજા દબાવીને બેસી ગયો છે. એટલે મારે આપણે છેલ્લી વખત એ કહેવાની છે મિત્રો, આ વખતે લડી લેજો, આ વખતે મન મેળવણા ભૂલી જજો. તમે જો આજે કોંગ્રેસમાં બધામાં સંપ કેવો છે શક્તિભાઈ, કેવો સંપ છે હજુ છે ને, એટલું સંપ છે, એટલું સંપ છે કે એમ થાય કે ભાઈ દુશ્મનાવાદ થોડું ઘણું આમ તેમ બધું ભૂલાઈ ઘર પરિવારમાં બધું હાલ્યા રાખે થોડું ઘણું. એટલે આપણે બધા આગેવાનોને મારે કહેવું છે, તમે રાજકોટમાં એક ડંકો વગાડી દો સાહેબ, 150 ક્રોસ નહીં કરે હિન્દુસ્તાનમાં, આની ગેરંટી આપું છું. જય હિન્દ, જય ભારત.